તીખું અને તળેલું ખાવાથી એસિડિટી નથી થતી, પણ જ્યારે પેટ અંદરથી ખરાબ હોય ત્યારે તીખું અને તળેલું ખાવાથી એ ઇરિટેટ થાય છે. હવે આમ થવા પાછળ આપણી લાઈફસ્ટાઈલ જવાબદાર છે. હવે તમે સમજો કે તીખું અને તળેલું બધા જ લોકો ખાતા હોય છે, પણ બધાને એસિડિટી નથી થતી, કારણ કે બધા જની લાઈફસ્ટાઈલ અલગ અલગ હોય છે. હવે માનો કે તમારે ઊંઘની અછત છે અથવા તો તમારા સ્લીપમાં ડિસ્ટર્બન્સ છે, તો આના લીધે થઈને તમારું પાચન તંત્ર બગડે છે અને એસિડનું પ્રમાણ વધે છે. આને લીધે થઈને એસિડિટી થાય છે. હવે માનો કે તમે કોઈ સ્ટ્રેસ, ચિંતા અથવા તો તણાવવાળા વાતાવરણમાં છો, તો પણ તમારા શરીરમાં અમુક હોર્મોન રિલીઝ થાય છે અને તમારું પેટ બગડે છે અને એસિડિટીની તકલીફ થાય છે. આના સિવાય જો વધારે ખાવામાં આવે તો પેટ ફૂલાઈ જાય છે અને એસિડનો ભાગ ઉપર અન્નનળી સુધી આવી જાય છે. આ રીતે અલગ અલગ કારણોથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. તો એસિડિટીના મુખ્ય કારણમાં આ આપણી અનિયમિત લાઈફસ્ટાઈલ છે અને અમુક એવી લાગણીઓ છે કે જે શરીરમાં લક્ષણના રૂપમાં દેખાય છે. હવે આના સોલ્યુશનમાં આપણે નિયમિત વોકિંગ કરવું, આપણું શેડ્યુલ સેટ કરવું અને વધારે પાણી પીવામાં આવે તો આનાથી લાઈફસ્ટાઈલ મોડિફિકેશન થાય છે અને એસિડિટીની સમસ્યાને ઘટાડી શકાય છે. તો આના સોલ્યુશન માટે તીખા તળેલા પર પ્રતિબંધની બદલે શરીર અંદરથી સુધરે એ ખૂબ જરૂરી છે. જો તમને પણ આવી કંઈ તકલીફ હોય તો અમને કોમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ હેલ્થ રિલેટેડ વિડીયો માટે અમને ફોલો કરો.